પ્રણામ મારા ભાઈઓ બહેનો. હમણાં બે દી પહેલાં જ સુપ્રીમ કોર્ટે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી ફંડના જે ઇલેક્ટ્રોનિક બોન્ડ હોય એના વિશેનો જે જોરદાર તમાચો, કાયદાકીય તમાચો માર્યો હતો અને ભાજપને એની કર પણ હજી ઉતરી નહોતી અને ખીજ ઉતારવાની હતી સુપ્રીમ કોર્ટ ઉપર. એની બદલે ભાજપે, આ નરેન્દ્રભાઈએ આ બધી સુપ્રીમ કોર્ટનો ખાર રાખીને ભાજપે કોંગ્રેસ ઉપર ખાર ઉતારી. બોલો. અને મારા ભાઈઓ બહેનો, આ હરામનું ધન બધું તો ભાજપના ભંડોળમાં ભેળું થયેલું છે. 6,000 કરોડથી પણ વધુ પૈસો ભેળો થયો છે આ ભાજપના ચૂંટણી ફંડના ભંડોળમાં. અને સામે કોંગ્રેસના ભંડોળની અંદર 100 કરોડ પણ નથી. છતાંય ચૂંટણી ભંડોળને લઈને એવો ખાર રાખ્યો કે જે ઇલેક્ટ્રોનિક બોન્ડની ઉપર જે પારદર્શિકતા રખાય અને તમે 5 વર્ષમાં તમે કેટલા પૈસા ભેગા કર્યા છે એનો હિસાબ આપો, સુપ્રીમ કોર્ટે કીધું ભાજપને. બરાબર. અને હવે તમારી આ ગુપ્ત પ્રવૃત્તિ નહીં ચાલે. તમને કોણ પૈસો આપે છે, ક્યાંથી પૈસો આવે છે, એ તમારે પબ્લિકને સાર્વજનિક કરવું પડશે. સુપ્રીમ કોર્ટે કહી દીધું ચોખ્ખું. હવે આ બધો ખાર રાખીને ભાજપે કોંગ્રેસ ઉપર ખાર ઉતાર્યો અને કોંગ્રેસના જે બેંક એકાઉન્ટ હોય એ બધા ફ્રીઝ કરી નાખ્યા. બોલો. આ ભાજપની સરકારે, નરેન્દ્રભાઈ મોદીની સરકારે કોંગ્રેસના બેંક એકાઉન્ટ બધા ફ્રીઝ કરી દીધા. બોલો, બંધ કરી દીધા. અરે કોંગ્રેસ તો સાચી છે, પ્રમાણિક છે. અને તમે ગમે એટલા તાગડધીંગા કરો, ગમે એટલી તમે આ ખરાબ પ્રવૃત્તિઓ કરો ને, તમે જેટલી વાર થૂકો ને એ તમારું થૂક તમારે ચાટવું પડે. નરેન્દ્રભાઈ તાત્કાલિક પાછો છે ને આ બેંક એકાઉન્ટના બધા ફ્રીઝ કર્યા ને પાછા ખોલવા પડ્યા. અને કોંગ્રેસને જે બેંક એકાઉન્ટ બધા બંધ કર્યા હતા ને એ પાછા ખોલી આપવા પડ્યા. આ ભાજપ થૂકે છે અને પછી થૂકેલું ચાટે છે. આનું નામ કહેવાય આ ગરબોળ ગોટાળા નરેન્દ્રભાઈ મોદીના. હવે ખીજ હતી સુપ્રીમ કોર્ટની, આ ખીજ ઉતારી કોંગ્રેસ ઉપર. બોલો, આ ભાજપ આવા ધંધા કરે છે મારા ભાઈ બહેનો. હવે ઇલેક્ટ્રોનિક બોન્ડ છે ને એ જે ગુપ્ત બધી પ્રવૃત્તિઓ કરતા હતા અને ખરબો રૂપિયાના આ ગોટાળા કરતા હતા, એ ગોટાળા હવે બંધ થયા. અને 2024ની અંદર ચૂંટણીમાં ભાજપને બહુ જ તકલીફ પડવાની છે અને કોંગ્રેસને ઘી કેરા થવાના છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.